2 સત્ર કુલ મળીને 11 સત્રો આખા યોજાશે। 11 સત્રોના અલગ અલગ વિષયો પણ રહેશે અને અલગ અલગ વક્તાઓ રહેશે, જેની અંદર એકમાત્ર ભાવ હોય છે કાર્યકર્તાનું નિર્માણ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રથમ પ્રત્યેની જવાબદારીના ભાવ સાથે આ કાર્યક્રમ થતા હોય છે। એ પૈકી આજે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ આ વર્ગનું ઉદ્ઘાટન કર્યું છે અને પ્રારંભ કર્યો છે। હવે બીજું જે સત્ર છે એ ગુજરાત ભાજપના મૂળધન્ય વડીલ આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એમનું સત્ર થશે, પછી વિરામ છે અને આવતીકાલે 7 સત્રો રહેશે અને ત્યાર પછીના દિવસના સત્રો કુલ મળીને 11 સત્રોનું આયોજન થયું છે, જેમાં તમે જોઈ શકશો કે પ્રદર્શની પણ ગોઠવવામાં આવી છે, સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ છે, સરકારે જે કંઈ પણ પ્રણ લીધા છે પ્રણનો ઉલ્લેખ કરેલો છે એટલે કાર્યકર્તાઓનું ઘડતર કરવું અને એ કાર્યકર્તા સમાજ પ્રત્યે સમર્પિત રહી અને કાર્યકર્તા સામાન્ય વ્યક્તિની જે કંઈ પણ જરૂરિયાત છે એ પૂરી કરવા માટે પોતાનું દાયિત્વ નિભાવે એના માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો છે।